તાપી જિલ્લાના કુકરમુંડા ગામમાં ગઈકાલે રાત્રે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને લઈને થયેલા આ પથ્થરમારા અને મારામારીની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને કુલ 12 આરોપીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ 7 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે આશરે 9:30 કલાકે કુકરમુંડાના ખાટીક ફળિયાની ખુલ્લી જગ્યામાં બે પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા. અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને તીવ્ર મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત એલસીબી, એસઓજી અને સોનગઢ, ઉચ્છલ, નિઝર તેમજ કુકરમુંડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો થાળે પાડ્યો હતો. આ મામલે કુકરમુંડા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પ્રથમ ફરિયાદ લિયાકત રમઝાન ખાટીક દ્વારા ગૌરવ સંદાણે, વૈભવ સોનાર, હર્ષલ ચૌધરી સહિત 15 નામજોગ અને અન્ય 40 થી 50ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને બીજી ફરિયાદ મુજબ પંકજભાઈ રામદાસભાઈ ચૌધરી દ્વારા સદામ, અનીસ વાહિદ ખાટીક, આસિફ રમઝાન ખાટીક સહિત 19 નામજોગ અને અન્ય 10 થી 12 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં સંડોવાયેલ 12 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસે અશફાક કાસમ ખાટીક, અસલમ કાસમ ખાટીક, ફારૂક રમઝાન ખાટીક, તાહિર રમઝાન ખાટીક તથા લિયાકત રમઝાન ખાટીક તથા તાહિર રાહીમ ખાટીક તથા નાસિર યાસીન ખાટીક તથા ફૈઝાન ફારૂક ખાટીક તથા હર્ષદ રાજુભાઈ માછી તથા રાહુલ રાજુભાઈ માછી તથા પ્રશાંતભાઈ અનિલભાઈ ચૌધરી અને ધીરજભાઈ વાસુદેવ મરાઠીની અટકાયત કરેલ છે. હાલ કુકરમુંડા ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થઈ અને આ બોલાચાલી થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે, લગભગ 12 જેટલા આરોપી છે, એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટે અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ છે. નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે ટોટલ 10 થી 12 જણને વાગ્યું. એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને હા એ નંદુરબાર ખાતે બે આરોપી બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે. તેમના અગાઉનો એક નાનો બનાવ હતો તેના કારણે બનેલું છે એવી એક અમારી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ